ત્યાગ, પરિશ્રમ અને ઇબાદતનો મહિનો એટલે રમઝાન। આ મહિનાને લઈને ભાવનગરના મોતી તળાવની અંદર ખાસ હિન્દુ મુસ્લિમ સમાજની ઇફતાર પાર્ટીનો પ્રોગ્રામ યોજાઈ ગયો હતો, જેમાં સામાજિક અને રાજકીય આગેવાનોએ ખાસ હાજરી આપી હતી અને ખાસ મોતી તળાવ એકતા સમિતિ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ આગેવાનો હિન્દુ મુસ્લિમ એકતાની વાતો કરી હતી ને એકતાનો પેગામ આપ્યો હતો। આ પ્રોગ્રામમાં ખાસ હિન્દુ સમાજની દીકરી જીનલ રાણા દ્વારા રમજાન માસના પૂરેપૂરા રોજા રાખવામાં આવ્યો હતો। તેને મોતી તળાવ એકતા સમિતિ દ્વારા સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી તથા આવેલ તમામ મહેમાનોને ફૂલ હાર પહેરાવીને સ્વાગત અને સન્માન સત્કાર કરવામાં આવ્યું હતું। આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે મોતી તળાવ એકતા સમિતિ અને મુરાદભાઈ અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા, ભાવનગર। सलाम वालेकुम। तो रस्तो भूली गया विस्तार श्रेणी नंबर 1 ना तमाम અમે હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશો આ મુરાદભાઈના આયોજન દ્વારા સ્થાપિત થાય છે અને અહીંયા આ વિસ્તારના લોકોને રોજા છોડાવ્યા અને અમે બધા પણ હારે એ લોકોની સાથે ઇફતારી કરી અને આ તમામ આયોજન મુરાદભાઈએ કર્યું છે। સૌપ્રથમ તો મુરાદભાઈએ જે આયોજન કર્યું તે બદલ એમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આપણો ભારત દેશ હંમેશા વિવિધતામાં એકતા એની સાથે અને લોકશાહી ને બિન સાંપ્રદાયિકતાને વરેલો છે। આથી કોઈ પણ જ્ઞાતિ હોય, ગમે એ તહેવાર હોય, એ બધા હળીમળીને ઉજવતા આવ્યા છીએ અને આજે પણ અમે, હું બ્રાહ્મણ છું, બેન જુદી જ્ઞાતિના બધા એક થઈને અમે જે આ ઇફતારી કરી અને હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સ્વરૂપ આજનો દિવસ અમે ખૂબ આનંદપૂર્વક અમે ઉજવ્યો। બેન, આજે તમને હજારો લોકો ગુજરાતના જોઈ રહ્યા છો, હિન્દુ મુસ્લિમ એકતાને લઈને લોકોને શું કહેવા માંગશો? ખાસ લોકોને એટલું મારો સંદેશ છે કે જે રામના નામે મત લેતા હોય છે અને જે લોકો હિન્દુ મુસ્લિમ વચ્ચે લડાઈ કરાવતા હોય એ લોકોએ જ્યારે ડિમોલેશન આવે છે ત્યારે મંદિરોય પાડ્યા છે અને મસ્જિદોય પાડી છે। એટલે જ્યારે પોતાના સ્વાર્થની વાત આવે ત્યારે હિન્દુના ખૂન પણ કરાવે છે। આથી કોઈ પણ વ્યક્તિએ આમાં ગેરમાર્ગે દોરાવું નહીં અને હંમેશા સંપીને રહેવું અને એક હિન્દુ મુસ્લિમ એક થઈને રહેવું એ મારો સંદેશ છે। બેટા, તારું નામ શું ને કેટલા ટાઈમથી તું રોજા રાખે છે ને કેટલા રોજા રાખ્યા? મારું નામ છે રાણા જીનલ મેહુલભાઈ। હું 5 વર્ષથી રોજા રહું છું પણ મને કાંઈ નથી થતું। અત્યારે કેટલા રોજા રાખ્યા છે આ મહિને? 24 રોજા રાખ્યા છે। સવારે કેટલા વાગે ઊભી થઈ જશો? 3:30 ઊભી થઈ જાય। અને લોકોને શું કહેવા માંગીશ કે ભાઈ ભાઈચારો, એકતા, અખંડિતાની વાત? હા, એવું હિન્દુ મુસ્લિમ એવો ધર્મ ન રાખતા, બધા એક જ ધર્મ છે અને હું એ જ કહેવા માંગુ, હિન્દુ મુસ્લિમ ન રાખતા। મેહુલભાઈ, શું કહો, સતત તમે રમજાન માસના રોજા રાખો છો, હિન્દુ મુસ્લિમ એકતાને લઈને શું કહેવા માંગશો? ભાઈચારાથી તમે હિન્દુ મુસ્લિમ સમાજની સાથે ભેગા રહો છો અને રોજા રાખો છો, તમારી દીકરીએ પણ 23 રોજા રાખો, શું કહેશો? અમે મોતી તળાવ શેરી નંબર 1 માં પરંપરા દર વર્ષની અમે જાળવીને બેઠા રહી। દર રમજાન માસમાં બધા ભાઈચારો કરીને બેઠા રહી ને કોઈ એવું વિવાદ નથી અમે રાખતા લગતાની અંદર કે હરેક કોમની હારે અમે ખંભે ખંભો મિલાવીને રહી છીએ।